હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને પ્રિયાનભાઈ ને આજે તો પહેલી વાર આંગણવાડી મૂક્યા અને વિવાનભાઈ ના તો વેકેશન છે. એ જો વાસણ લૂસા બેસા દીધા, ટીવી જોઈ હતી. ભણવા બેસવાનું કીધું તે કંટાળો આવે તે વાસણ લૂસા બેસા દીધા. ભાઈ ગુડ મોર્નિંગ. હરખાલુસ જો ને, જો આપડે છોડ્યો નહીં એટલે છોકરાને કામ તો શીખવાડવું પડે. કાલ મોટા સાથે કામ કરાવે ને થોડું થોડું. આપડે હવે કામ કરીએ. હવે રસોઈ બનાવવામાં શાક બનાવી દીધું આજ તો વહેલા વહેલા. લોટ બાંધી દઈએ, બીજું બધું કામ કરી દઈએ. ચલો પછી પ્રિયાનભાઈ ને લેવા જવું પડશે. ના બેસે તો ફોન આવે તો પહેલી વાર બેસાડીને આયા. રોયા તો નતા પણ પછી રોવા તો લેવા જવું પડશે. ચલો કામ કરી દઈએ. પછી નીચે અત્યારે અધિક માસ ચાલે તે નીચે પૂજા કરવા જવું. ત્યાં જઈશ તો તમને વિડીયો બતાવીશ ત્યાંનો કેવી પૂજા થાય, દર્શન કરાવીશ. ચલો તો જો નીચે પૂજા કરવા ગયા હતા. ચાંદલોને કર્યું, પછી ગોરમાની પૂજા કરી અને પછી બધાએ આંબુડો જાંબુડો કર્યો અને મેં શાંતિથી પૂજા કરી લીધી. તમે બધા દર્શન કરી લેજો ગોરમાના. પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં, વાણીઓ પૂજે હાટમાં. શંકરને ઘેર પાર્વતી, બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી, રામને ઘેર સીતાજી, કૃષ્ણને ઘેર રાધાજી, ગોરના ઘેર ગોરાણી. ગંગા કરવાની સર્યા, જાતા નાયા જમનાજી, વળતા નાયા ગંગાજી, નાય ધોઈને નીસર્યા, પાપ સર્વે નીસર્યા, નાયા ધોઈ કડી, વાંગો બોની ભૂખડી, સુખડા શ્રી રામ. આવીને મારી મટુકી ફોડે, કાઠે ગંગાને ઓલે કાઠે જમના, કાઠે ગંગાને ઓલે કાઠે જમના. રથમાં ફેર્યું પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. સમર ગમર મારું વલ્લો હરખું મોખણ કાઢો, ખાવા ચાલે આજનો દિવસ. મારી મટુકી ફોડે. નીચે પૂજા કરીને આવતા રહ્યા છે. પ્રિયાને લેવા જવાનું છે એટલે મેં પેલા રોટલી કરી દઉં અને પછી લેવા જાઉં. એટલે ગરમીથી આવીને રોટલી કરીને પણ પછી જમવા બેસી જઈએ બધા. તો ચલો હવે રોટલી કરી દઈએ ચાલુ. જો રોટલી પતી ગઈ છે, જમવાનું બની ગયું છે. બનાવ્યું છે આજે રોટલી, સરગવા બટેકાનું શાક અને રસ કાઢે છે. જો સરગવા બટેકાનું શાક મસ્ત બની ગયું છે. વહેલા બનાવી દે, ઠંડુ થઈ ગયું છે. હવે ગરમ કરીશું પછી કરી લઈએ. પ્રિયાનભાઈને લેવા જવાનું હોય તો આમાં પેલા બાજુવાળા લેતા આવે છે. જોઈએ, ચલો ફોન આવે તો જઈએ. હવે 12 વાગે લેવા જવાનું હતું. તો બધા જમવા બેસી ગયા છે. પ્રિયાનભાઈ રસ એકલો ખાવા બેસી ગયા છે. બટેકા, સરગવા બટેકાનું શાક, રસ રોટલી જમીન ઊભા થઈ ગયા છે. અને પ્રિયાનભાઈ એમાં તો જો જમીન નહીં લીધું, રસ કપડાં કર્યા હતા, બીજા કપડાં બદલાઈ ગયા. પ્રિયાનભાઈ રસ ઢોળે તો કપડાં ગંદા કર્યા હતા ને. એમને ટીવી જોવી, રિમોટ લેવું અને આ ભાઈને ભણવા બેસાડ્યા ટીવીમાં ગણિત કરીને. અને અમને કાર્ટૂન જોવું છે. સીધો પરોઠી જો બધું કામ પતી ગયું છે અને અત્યારે 2:30 વાગી ગયા છે. બધા સૂઈ ગયા છે અને મારે હવે સુવા જવું છે. ઊંઘીને ઉઠીને હવે એક બ્લાઉઝ છે કાલે સીવે તો ખાલી ગળામાં પાઇપિંગ નાખવાની છે. તો ઊંઘીને ઉઠીને 1 કલાક સૂઈ જઈએ ભાઈ. ઉઠીને પાઇપિંગ નાખી જઈએ. બીજા બ્લાઉઝનું કટિંગ કરવું છે. ઉઠીને બહાર આવી ગયા છે. 1 કલાક ઊંઘવાનું હતું એના જગ્યાએ 2 કલાક થઈ ગયા. 5 વાગી ગયા અને હવે ઉઠીને અને મમરા અને પૌવાનો નાસ્તો લઈને બેસી ગયા છે નાસ્તો કરવા માટે. ચા આપણે પીતા નહીં સાંજે અત્યારે બપોરે. અને હવે આ બ્લાઉઝને જે પાઇપિંગ નાખવાની હતી નાસ્તો કરીને પછી પાઇપિંગ નાખી દઈએ. હવે બીજા બ્લાઉઝનું કટિંગ હવે કાલે, અત્યારે હવે નહીં કરવાનું. જો આપણે અત્યારે મશીન ઉપર ઊભા થઈ ગયા છીએ ને મમ્મી બનાવે છે હાંડવો, ગરમા ગરમ હાંડવો. મસ્ત હાંડવો બનાવી દીધો છે લીલા બેને.
અને પ્રિહાનભાઈ તમારા આંડવો ખાવા બેસી ગયા જો. હા વેરી ગુડ. ચલો હવે ખાઈ લો. તો પછી આપણે ચા બનાવીશું અને નીરવ આવે એટલે જમવા બેસી જઈએ. જો જમીન કામ કરીને અને નીચે બેસવા ગયા હતા પ્રિયાનભાઈ રમવું તો એટલે પ્રિયાનભાઈ નીચે રમીને હવે આયા 6, 11:30 થયા છે અને પ્રિયાનભાઈ આવીને નીની કરી. પ્રિયાનભાઈ નીની કરી? તો ચલો આ વિડીયો નો અહીંયા એન્ડ કરું છું. આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી કે. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.